વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા પોલીસનું ઝોન 1 અને ઝોન 2માં મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખવા તેમજ અસામાજિક તત્વો પર કડક અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ઝોન 1 અને ઝોન 2ના વિસ્તારમાં વ્યાપક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્તારો મુખ્યત્વે રહેણાંક હોવાથી મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવાના હેતુથી આ ખાસ સરપ્રાઇઝ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ ઓપરેશન અંતર્ગત નંબર પ્લેટ વગરના અને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા જૂના ગુનેગારો તથા એનસીઆર ડેટા ધરાવતા શંકાસ્પદ ઇસમોની પ્રવૃત્તિઓ પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે। સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના ભાગરૂપે સોસાયટીઓના સિક્યુરિટી ગાર્ડ્સને જરૂરી બ્રીફિંગ આપી સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે। પોલીસ અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે આ કામગીરી એક રૂટીન પ્રિવેન્ટિવ એક્શન અને એરિયા ડોમિનેશનનો ભાગ છે। ગુનાખોરી અટકાવવા અને નાગરિકોની સુરક્ષા માટે પોલીસની આ પ્રોએક્ટિવ કામગીરી સતત ચાલુ રહેશે। ઝોન 1 અને ઝોન 2 ની અમારી આખી સમગ્ર પોલીસની ટીમ છે એ મેગા સર્ચ ઓપરેશનની એક ડ્રાઈવ ચાલુ કરી છે। અત્યારે હાલ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ક્રાઇમ થતા હોય છે। ખાસ કરીને ઝોન 1 અને 2 ની અંદર વધારે રેસિડેન્શિયલ એરિયા છે। અહીંયાના જે પોલીસ સ્ટેશન છે અહીંયા જે પ્રકારના ગુના બને છે એ પ્રકારના પોલીસની એ પ્રકારે કામગીરી પણ રહે છે। એટલે અત્યારે હાલ પ્રોપર્ટી ઓફેન્સીસ ને લગતા જે ગુનેગારો છે, જે શંકાસ્પદ ઇસમો છે, જે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, બધાનું સઘન ચેકિંગ અને એમના વિસ્તારોમાં અમે લોકો એક મેગા સર્ચ ઓપરેશનની ડ્રાઈવ કરી રહ્યા છે। અત્યારે હાલ જે એમના વ્હીકલ્સ છે, અવાવરું વ્હીકલ્સ હોય છે, એવા વ્હીકલ્સ હોય છે કે જેની અંદર નંબર પ્લેટ વગરના હોય છે, એમાં કોઈ પ્રકારના એ લોકો ઓપરેશન્સ કરતા હોય છે। સાથે સાથે સોસાયટીની અંદર પણ અવેરનેસ વધે, સોસાયટીના જે સિક્યોરિટી વાળા કન્સર્ન માણસો છે એમનું પણ બ્રીફિંગ થાય। સાથે સાથે જે જૂના આવા ગુનેગારો છે, જે આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, એમના વેર અબાઉટ શું છે એમને પણ સર્ચ કરીશું। એ લોકોની પ્રવૃત્તિ અત્યારે કઈ જગ્યાએ છે, એ લોકો કયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, અત્યારે હાલ એનસીઆર જે અમારી પાસે હોય છે ડેટા, એના ઇસમોને પણ ચેક કરીશું। જે ગુનેગારો પહેલા આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે એમને પણ અમે ચેક કરીશું। ના, આ પોલીસની કાર્યવાહી હોય છે હંમેશા। ઝોન 1 અને 2 ની અંદર જ્યારે પણ આવી રીતના અલગ અલગ મેગા સર્ચ ઓપરેશન ચાલતા હોય છે, કોઈ તહેવારો હોય તો પોલીસની કાર્યવાહી થતી હોય છે। સાથે સાથે પ્રોપર્ટી ઓફેન્સીસ હોય તો એના સંબંધિત પણ પોલીસ કાર્યવાહી કરતી હોય છે। તો આ એક રૂટીન કામ છે। ના, પોલીસ હંમેશા ઓન ટોઝ હોય છે। પોલીસ હંમેશા પ્રોએક્ટિવ પ્રિવેન્ટિવ કાર્યવાહી પણ કરતી હોય છે। ડિટેક્શન તો અમારું કામ છે, પણ પ્રિવેન્ટિવ એક્શન પણ એ પોલીસનું મુખ્ય જવાબદારી છે। પ્રિવેન્ટિવ એક્શનના સ્વરૂપે અત્યારે હાલ સમગ્ર ટીમો ભેગી થઈ અને એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરી રહી છે। એટલે અમે લોકો હંમેશા ગુનેગારો તરફ લાલ આંખ રાખતા હોય છે। પોલીસ હંમેશા પ્રોએક્ટિવલી એમના વિરુદ્ધમાં જે પણ કાર્યવાહી થતી હોય છે એનું એક પાર્ટ છે અને આ એક મેગા સર્ચ ઓપરેશન ચાલુ કરી રહ્યા છે।